તો અમદાવાદમાં લૂંટનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ઓગણજ નજીક લપકામણ પાસે લૂંટ આચરવામાં આવી છે। સ્પર્શ બંગલોઝના 5 જેટલા બંગલોઝમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા। ત્યારે વૃદ્ધાને હથિયાર બતાવી ધમકી આપીને લૂંટ ચલાવવામાં આવી છે। તો રોકડ, દાગીના અને મોબાઈલની લૂંટ આચરવામાં આવી છે। અંદાજિત 15 થી 20 લાખની લૂંટારુઓ દ્વારા લૂંટ કરવામાં આવી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। સાથે જ પોલીસે લૂંટના બનાવ અંગે તપાસ હાથ ધરી છે। તો સ્પર્શ બંગલોઝના 5 જેટલા બંગલોઝમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો। વૃદ્ધાને હથિયાર બતાવી ધમકી આપીને લૂંટ ચલાવવામાં આવી છે। ત્યારે લૂંટારુઓએ રોકડ, દાગીના અને મોબાઈલની લૂંટ કરી છે। તો આ સાથે જ અંદાજિત 15 થી 20 લાખની લૂંટ આચરવામાં આવી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ઓગણજ નજીક લપકામણ પાસે આ લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। સ્પર્શ બંગલોઝના 5 જેટલા બંગલોઝમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા અને લૂંટને અંજામ આપ્યો હતો। ત્યારે વૃદ્ધાને હથિયાર બતાવીને ધમકી આપીને લૂંટ ચલાવવામાં આવી છે। તો સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, અંદાજિત 15 થી 20 લાખની લૂંટ આચરવામાં આવી છે, શું છે વધુ વિગતો? ચોક્કસ જે રીતે સમગ્ર બનાવ સામે આવ્યો છે તેમાં ઓગણજ નજીક લપકામણ પાસે જે આ લૂંટના બનાવે આકાર લીધો છે તેમાં સ્પર્શ બંગલોના 5 જેટલા જે બંગલાઓ છે તેની અંદર લૂંટની ઘટનાએ આકાર લીધો હતો। તેમાં ખાસ કરીને વૃદ્ધાને હથિયાર બતાવી અને લૂંટ ચલાવવામાં આવી હતી। લૂંટારૂ જયારે ત્રાટક્યા ત્યારે આસપાસના વિસ્તારમાં તે લોકોએ રેકી કરી હતી ને ત્યારબાદ તેઓ એકાંતનો લાભ લઈને ત્યારબાદ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો। મહત્વની વાત એ છે કે 5 જેટલા બંગલાઓને તેમણે ટાર્ગેટ તો બનાવ્યા છે, સાથે જ 15 થી 20 લાખની લૂંટની અંદાજે મત્તાની ચોરી કરી અને તે લોકો ફરાર થઈ ગયા હતા। મહત્વપૂર્ણ છે કે એક વૃદ્ધાને હથિયાર બનાવી અને તેને બંદી બનાવવામાં આવી, ત્યારબાદ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। સાથે જ પોલીસને લૂંટની ઘટનાનો ખ્યાલ આવતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તાત્કાલિક લૂંટારૂને પકડવા માટે સીસીટીવી ફૂટેજ, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એટલે કે એફએસએલ ડિપાર્ટમેન્ટનો સહારો લેવામાં આવ્યો છે। એક તરફ તહેવારનો માહોલ છે તો બીજી તરફ લૂંટની ઘટનાએ આકાર લેતા પોલીસ દોડતી થઈ ગઈ છે। પોલીસ તપ સલામતના નારા તો લગાવતી હોય છે, પરંતુ લૂંટની આ ઘટનાને લઈને પોલીસની પોલ છતી થઈ ગઈ છે। જે રીતે લૂંટે આકાર લીધો છે તેમાં ઓગણ નજીક જે આ સ્પર્શ બંગલો છે, આ સ્પર્શ બંગલોમાં લૂંટની ઘટનાને આકાર મળતા પોલીસ અને સાથે જ એલસીબી અને અન્ય જે ટીમો છે તે કાર્યરત થઈ ગઈ છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાંથી લૂંટની ઘટના સામે આવી છે। વૃદ્ધાને હથિયાર બતાવીને ધમકી આપી લૂંટ આચરવામાં આવી છે। રોકડ, દાગીના અને મોબાઈલની લૂંટ કરવામાં આવી છે। તો અંદાજિત 15 થી 20 લાખની લૂંટારુઓ દ્વારા લૂંટ કરવામાં આવી છે ને લૂંટ કરીને ફરાર થયા છે। તો પોલીસે